હાય ફ્રેન્ડ્સ, હું ભાવના રાઠોડ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું કેરી અને ગુંદાનું અથાણું, એ પણ એકદમ સહેલી રીતે. જો તમારે પણ આ રેસીપીને ટ્રાય કરવી હોય તો આ રેસીપીને છેલ્લે સુધી જોજો. તો હવે ચાલો સામગ્રીમાં શું શું જોશે તે જોઈ લઈશું. તો અહીંયા મેં દોઢ કિલો જેટલા ગુંદા લીધા છે. તૈયાર મસાલો આવે છે અથાણાનો, તે લીધો છે અને કેરીને છીણી અને મીઠું અને હળદરવાળી કરી લીધી છે. તેલને સારી રીતે ગરમ કરી અને પછી ઠંડુ પાડીને લીધું છે. 250 ગ્રામ જેટલું તેલ લીધું છે અને 700 ગ્રામ જેટલો અથાણાનો મસાલો લીધો છે. અહીંયા આપણે હવે બધા જ ગુંદાને આ રીતે લીટીયા નીકાળીને તૈયાર કરી લઈશું. બધા જ ગુંદાને આ રીતે લઈ લેવાના છે અને એક કપડા ઉપર આ રીતે મીઠું લઈ અને હાથથી પ્રેસ કરવાનું છે અને જે બી હોય તેને નીકાળી લેવાનું છે. અહીંયા ગુંદા ચીકણા હોય છે એ રીતે, એટલા માટે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. આ રીતે હાથથી પ્રેસ કરીને બીને નીકાળી અને ઊંધા મૂકવાના છે બધા જ ગુંદાને, જેથી કરીને જે ગુંદાનું ચીકાશ હોય તે નીકળી જાય. અહીંયા આપણે હવે જે કેરીને છીણીને રાખી હતી તેને આપણે એક કાણાવાળા વાસણમાં લઈ અને પ્રેસ કરીને બધું જ પાણી નીકાળી લઈશું. મીઠું અને હળદર ઉમેરી હતી, એના લીધે પાણી વળે એટલે બધું જ પાણીને આ રીતે નીકાળી લેવાનું છે. કેરીના છીણને એકદમ કોરું પાડી લેવાનું છે. હવે આપણે આ કેરીના છીણને એક કપડા ઉપર સૂકવી દઈશું. અહીંયા આ કેરીના છીણને 2 કલાકનો રેસ્ટ આપી દેવાનો છે, જેથી કરીને આ કેરીનો છીણ એકદમ કોરો પડી જાય. લાંબા સમય સુધી અથાણું રાખવાનું હોય તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. તો અહીંયા હવે આપણા ગુંદા પણ કટિંગ થઈ ગયા છે. તો હવે આપણે એક વાસણમાં અથાણાનો મસાલો ઉમેરીશું થોડો અને થોડા ગુંદા ઉમેરીશું. હવે ફરીથી મસાલો ઉમેરીશું થોડો અને થોડા ગુંદા ઉમેરીશું. આ રીતે બધા જ ગુંદાને અને મસાલાને ઉમેરી લઈશું અને મિક્સ કરતા રહીશું. હવે બધો મસાલો ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લઈશું. દોઢ કિલો ગુંદા છે એટલે 700 ગ્રામ જેટલો મસાલો લીધો છે. સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આ ગુંદાનું અથાણું ખૂબ જ સરસ લાગે છે. સારી રીતે મિક્સ થઈ ગયું છે. આપણે એક દિવસ સુધી આ રીતે 2-2 કલાકે આ અથાણાને હલાવતા રહેવાનું છે. અહીંયા આપણે હવે કેરીના છીણને ઉમેરી લઈશું. કેરીનો છીણ એકદમ કોરો પડી ગયો છે. હવે આપણે તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. તમે અહીંયા કેરીના ટુકડા પણ લઈ શકો છો. મેં અહીંયા છીણ કરીને લીધું છે. સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે ઢાંકણ ઢાંકી અને 2 કલાકનો રેસ્ટ આપી દઈશું. તો
તો 2 કલાક જેટલો સમય થઈ ગયો છે. હવે આપણે ફરીથી એ પ્રોસેસ કરીશું. આ રીતે હળવા હાથે મિક્સ કરવાનું છે અને હલાવી લેવાનું છે. તો હવે ફરીથી ઢાંકણ ઢાંકી અને 2 કલાક રહેવા દઈશું. તો આ પ્રોસેસ દિવસમાં 2 થી 3 વાર કરવાની છે અને પછી આપણે ગુંદાનું અથાણું ડબ્બામાં ભરીશું. પરફેક્ટ રીતે તમે આ પ્રોસેસ કરશો તો આ ગુંદાનું અથાણું 6 મહિના સુધી સારું રહેશે, કંઈ જ પણ નહીં થાય. તો હવે આપણે ફરીથી એકવાર મિક્સ કરી લઈશું. તો હવે આપણે તેમાં થોડું તેલ ઉમેરીશું. તેલને આપણે પહેલાં સારી રીતે ગરમ કરી લેવાનું છે અને એકદમ ઠંડુ થાય પછી જ લેવાનું છે તેલને. હવે સારી રીતે મિક્સ કરી લઈશું. આટલા ગુંદાના અથાણામાં 250 ગ્રામ જેટલું તેલ બરોબર છે. તો હવે આપણે ગુંદાનું અથાણું તૈયાર થઈ ગયું છે. હવે આપણે એક ડબ્બામાં લઈ લઈશું. આ ગુંદાનું અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. બે ડબ્બામાં આ રીતે આપણે ભરી લઈશું. હવે થોડું તેલ ઉમેરી લઈશું. ઢાંકણ ઢાંકી એક સાઈડ મૂકી દઈશું. બીજા ડબ્બા પર પણ આ રીતે આપણે ભરી લઈશું અથાણાને. અને આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે જેથી કરીને આપણું તેલ ઉપર આવી જાય. તો છે ને એકદમ સહેલી રીત આ ગુંદાનું અથાણું બનાવવાની. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને તમારો અનુભવ કહેજો કેવી લાગી આ રેસીપી. તમે આ રેસીપીને છેલ્લે સુધી જોઈ તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો આજે બસ આટલું જ. હવે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.